चलो तो शुरुआत करिए આપણે બધા। તો આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 6 થી। કયા પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ? પ્રશ્ન નંબર 6। ચલો તો ધ્યાન આપો। પ્રશ્ન નંબર 6, રાસાયણિક પ્રક્રિયા એટલે શું? એટલે આપણે આના વિશે આગળ જો કે ભણી જ ગયા છે રાસાયણિક પ્રક્રિયા, પણ ફરીથી અહીંયા આપણને એક વખત જણાવવાની છે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું। બીજું, રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરવા માટેના અવલોકન જણાવો। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થયેલી હોય તો આપણે કેમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? એના માટે કંઈક અવલોકન તો જોઈએ ને, કે કંઈક કારણો તો જોઈએ ને કે ભાઈ આવું આવું થયું છે તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ છીએ। અને દરેક અવલોકનનું એક એક ઉદાહરણ આપવાનું છે અને તે ઉદાહરણ માટેનું સંતુલિત સમીકરણ લખવાનું છે। દરેક અવલોકનનું એક ઉદાહરણ આપવાનું અને એનું રાસાયણિક સંતુલિત લખવાનું। ચલો તો રાસાયણિક પ્રક્રિયાની પહેલાં વ્યાખ્યા આપણે ભણી લઈએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે। તો ધ્યાન આપો, જે પ્રક્રિયામાં પરમાણુની પુનઃ ગોઠવણી થાય, જે પ્રક્રિયામાં પરમાણુની શું થાય? પુનઃ ગોઠવણી, કે ભાઈ સંયોજનના પરમાણુ છૂટા પડે અને છૂટા પડેલા પરમાણુ જે છે તે ફરીથી નવેસરથી જોડાય। શું? સંયોજનના પરમાણુ છૂટા પડે અને છૂટા પડેલા જે સંયોજન છે તે ફરીથી જોડાય। તો જે પ્રક્રિયામાં સંયોજનના પરમાણુ છૂટા પડે અને નવેસરથી ગોઠવાય, પુનઃ ગોઠવણી થાય અને આ પુનઃ ગોઠવણીને કારણે નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ બને। આ પુનઃ ગોઠવણીને કારણે નવા ગુણધર્મ ધરાવતો શું બને? પદાર્થ બને। તો તેને શું કહેવામાં આવે? રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે। શું કહેવામાં આવે? રાસાયણિક પ્રક્રિયા। એટલે રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા શું છે? જે પ્રક્રિયામાં પરમાણુની પુનઃ ગોઠવણી થાય અને પરમાણુની પુનઃ ગોઠવણીથી નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ બને છે તો તેને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે। હવે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થવા માટે જુદા જુદા અવલોકન થવા જરૂરી છે, તો એ અવલોકન હવે આપણે ભણાવવાના છે। ચલો તો શરૂ કરશું આપણે અવલોકનો। વ્હાઇટ બોર્ડ ઓપન થાય એટલે આપણે એક પછી એક અવલોકનો શરૂ કરીએ। જરા વાર લાગે છે। ચાલો થઈ ગયો। હવે ધ્યાન આપો, તો રાસાયણિક પ્રક્રિયા થવા માટે જુદા જુદા અવલોકન જરૂરી છે। એમાં આપણે ચાલુ કરીએ। સૌથી પહેલા અવલોકન નંબર 1। શું છે પહેલો અવલોકન? વાયુ ઉત્પન્ન થવો। શું ઉત્પન્ન થવો? વાયુ। કોઈ રાસાયણિક પ્રક્રિયા ત્યારે જ થઈ કહેવાય કે જ્યારે તેમાં વાયુ ઉત્પન્ન થયો। રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે અથવા બે કરતાં વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય એટલે એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે। ચલો તો એનું અહીંયા એક સમતોલિત ઉદાહરણ લખીએ। ધારો કે ઝિંક ધાતુ, બેટા કઈ ધાતુ? Zn। ઝિંક ધાતુ, ઝિંક ધાતુ ઘન હોય એટલે કૌંસમાં S, તેની પ્રક્રિયા કરવામાં આવે મંદ H2SO4 સાથે। મંદ H2SO4 અને કયા એસિડના નામથી ઓળખવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ। સલ્ફ્યુરિક એસિડ, તેની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે તેની પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થઈને શું બનશે? ZnSO4 કૌંસમાં એક જલીય દ્રાવણ। ZnSO4 નો મતલબ શું થાય? મતલબ શું છે? ઝિંક સલ્ફેટ। શું મતલબ છે બેટા એનો? ઝિંક સલ્ફેટ પ્લસ તેમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? H2, હાઇડ્રોજન વાયુ તેમાંથી ઉત્પન્ન થાય છે અને વાયુ બનીને ઉપર નીકળી જાય છે। આ સમીકરણ સંતુલિત જ છે, આને સંતુલન કરવાની જવાબદારી જરૂર નથી। મગજમાં બેઠું? પહેલું અવલોકન શું હતું?
કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થતો હોય તો એમાંથી શું ઉત્પન્ન થવો જોઈએ? કોઈ વાયુ ઉત્પન્ન થવો જોઈએ. અહીંયા કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તેનો મતલબ આ રાસાયણિક પ્રક્રિયા છે. ચલો એના પછી આગળ અવલોકન નંબર 2. અવલોકન નંબર 2. હવે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રસાયણના રંગ બદલવા પડે. રંગ બદલવાથી રસાયણના શું બદલવા પડે? રંગ બદલાવવા પડે. જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તેનો અર્થ છે કે રસાયણોના રંગ બદલવા પડે. ઉદાહરણ તરીકે હું પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રાઇટના દ્રાવણ વચ્ચે પ્રક્રિયા કરું તો પોટેશિયમ આયોડાઇડ કોણ છે? તો તેનું સૂત્ર લખું. લેડ નાઇટ્રેટનું પહેલાં સૂત્ર લખું PbNO3 કૌંસની બાર 2 છલીય દ્રાવણ છે એટલે કૌંસમાં EQ. આનું નામ છે પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ. આના કેવો રંગ ધરાવે છે? સફેદ. સફેદ રંગ ધરાવે છે. તેની પ્રક્રિયા હું કરીશ પોટેશિયમ આયોડાઇડ સાથે. પોટેશિયમ આયોડાઇડ એટલે KI, જેનું જલીય દ્રાવણ છે એટલે AQ, જેનું નામ છે પોટેશિયમ આયોડાઇડ. આ જે નીચે હું લખું છું એ ફરજિયાત વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર તમારે લખવાનું રહેશે. પોટેશિયમ આયોડાઇડ. તેનો રંગ તો એ રંગ નથી, પાણી જેવો રંગ ધરાવે છે એટલે એને શું કહેવાય? રંગ વિહીન. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે બનશે KNO3 કૌંસમાં AQ એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ. શું બને છે? પોટેશિયમ નાઇટ્રેટ. અને પોટેશિયમ નાઇટ્રેટ પણ કેવો રંગ ધરાવે છે? સફેદ રંગ ધરાવે છે. અને પ્લસ તેની સાથે બનશે PbI2, જે PbI2 ઘન અવસ્થામાં રહેશે, જેને કહેવાય લેડ આયોડાઇડ. શું કહેવાય? લેડ આયોડાઇડ. તો અને લેડ આયોડાઇડ જે છે તે કેવો રંગ ધરાવે છે? પીળો રંગ ધરાવે છે. સમીકરણને આપણે સંતુલિત કરીએ તો સમીકરણને સંતુલિત કરીએ તો જો આપણે આગળ પણ સમીકરણ ચાલેલું હતું, સંતુલિત કરેલું જ હતું, આ વખતે પણ કરીએ કે સૌથી પહેલાં આપણે સૌથી વધુ સંખ્યા છે એને સંતુલિત કરીએ તો ઓક્સિજન કેટલા છે? 3 દુ 6 થાય છે. અહીંયા જો બંનેનો ગુણાકાર થાય ને, ઓક્સિજન 3 દુ છે. જ્યારે અહીંયા ઓક્સિજન કેટલા છે? 3 છે. તો આને 6 કરવા હોય તો 2 વડે ગુણવું પડે. ચલો આગળ શું લખી દઈએ? 2. પછી પોટેશિયમ પણ 2 થઈ ગયા તો અહીંયા પોટેશિયમને આગળ પણ કેટલા કરી દઈએ? 2. તો અહીંયા આયોડિન 2 થઈ ગયા તો અહીંયા આયોડિન પણ કેટલા છે? 2. આ સમીકરણ તમારું સંતુલિત થઈ ગયું. પોટેશિયમ 1 છે, અહીંયા પોટેશિયમ 1 છે. અહીંયા નાઇટ્રોજન કૌંસની બાર 2 છે તો અહીંયા નાઇટ્રોજન પણ કેટલા છે? 2 છે. ઓક્સિજન 3 દુ 6 છે તો અહીંયા ઓક્સિજન પણ કેટલા છે? 3 દુ 6 છે ને. પછી પોટેશિયમ 2 છે તો પોટેશિયમ 2 છે. અહીંયા આયોડિન 2 છે તો અહીંયા આયોડિન પણ કેટલા છે? 2. આ થઈ ગયું સમીકરણ તમારું સંતુલિત. આ 2 અવલોકન તમે જોયા. હવે આગળ અવલોકન નંબર 3. અવલોકન નંબર 3. અવક્ષેપ બનવાથી કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એનું સાબિતી અવક્ષેપ છે. એક અવલોકન છે, એક સાબિતી છે જો વાયુ ઉત્પન્ન થતો હોય તો રાસાયણિક પ્રક્રિયા થાય. બીજી સાબિતી રંગ બદલાય તો રાસાયણિક પ્રક્રિયા થાય. ત્રીજી સાબિતી અવક્ષેપ બને તો રાસાયણિક પ્રક્રિયા થાય. હવે અવક્ષેપ કોને કહેવાય એ હું તમને ઉદાહરણ આપીને પહેલાં સમજાવું છું. તમને બધાએ છાસનું ઉદાહરણ મેં આપેલું હતું લાસ્ટ ટાઈમ, હે ને? તો બસ છાસના જે નાના નાના કણ તમને સફેદ દેખાય છે, છાસનો બાટલો તમે એકદમ સીધું મૂકી રાખો છો તો છાસના કણ બધા નીચે બેસી જાય છે. ઉપર શું રહી જાય છે? પાણી. તો એ છાસના નાના સફેદ કણ છે તેને અવક્ષેપ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અવક્ષેપ. ચાલો તો હવે અવક્ષેપનું સમીકરણ લઈએ.
તો સૌથી પહેલાં આપણે લઈએ BaCl2 જલીય દ્રાવણ છે એટલે કૌંસમાં એક્યુ લખવાનું, જેનું નામ છે બેરિયમ ક્લોરાઇડ. શું નામ છે એનું? બેરિયમ ક્લોરાઇડ. તેની પ્રક્રિયા થશે H2SO4 સાથે. તેની પ્રક્રિયા કોની સાથે થશે? H2SO4 સાથે. H2SO4 નો મતલબ શું થાય? સલ્ફ્યુરિક એસિડ. H2SO4 નો મતલબ શું થાય? સલ્ફ્યુરિક એસિડ. તો પ્રક્રિયા થઈને બનશે HCl જલીય દ્રાવણ છે એટલે કૌંસમાં એક્યુ. તો HCl નો મતલબ શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. પ્રક્રિયા થઈને શું બનશે? હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ BaSO4. BaSO4 કૌંસમાં એક્યુ, સોરી કૌંસમાં એક્યુ નહીં પરંતુ કૌંસમાં S, જેને કહેવાય બેરિયમ સલ્ફેટ. શું કહેવાય બેટા એને? બેરિયમ સલ્ફેટ. આ બેરિયમ સલ્ફેટ જે છે તે સફેદ અવક્ષેપ ધરાવે છે. શું ધરાવે છે? સફેદ અવક્ષેપ. અને અવક્ષેપ પાત્રના તળિયે બેસી જાય. જેમ પેલા છાસના કણ નીચે બેસી જતા હતા એમ બેરિયમ સલ્ફેટના સફેદ નાના નાના કણ છે તે બધા નીચે બેસી જાય છે. તો અવક્ષેપ પ્રક્રિયા છે કે જો અવક્ષેપ બનતા હોય તો એને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે. હવે આ સમીકરણને સંતુલિત કરવું હોય મારે તો ધ્યાન આપો. આ હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 2 છે. તો આ હાઇડ્રોજનને 2 કરવા માટે આગળ કેટલા લખવાના બેટા? 2 લખવાના. પછી આ ક્લોરીન કેટલા છે? 2 છે. તો અહીંયા ઓટોમેટિક ક્લોરીન પણ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હા કે ને? તો સમીકરણ સંતુલિત થઈ ગયું. જો બેરિયમ 1 છે, બેરિયમ 1 છે. બેરિયમની સંજ્ઞા, બધા તત્વોની સંજ્ઞા ખાસ ધ્યાનમાં રાખજો. મેં તમને કીધેલું ને આ પીડીએફના છેલ્લા 2 પેજ જે હતા જેની અંદર બધા તત્વોના નામ, સંજ્ઞા, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે. ચલો પછી આ બાજુ ક્લોરીન 2 હતા તો આ બાજુ ક્લોરીન પણ 2 થઈ ગયા. પછી હાઇડ્રોજન આ બાજુ 2 હતા તો આ બાજુ હાઇડ્રોજન પણ 2 થઈ ગયા. પછી સલ્ફર 1 હતો, અહીંયા સલ્ફર 1 છે. અને ઓક્સિજન 4 છે, અહીંયા ઓક્સિજન 4 છે. તો આ થઈ ગયું તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત. તો તમે ત્રણ અવલોકન ભણ્યા. હવે આગળ અવલોકન નંબર 4, ચોથું અવલોકન. તાપમાનમાં ફેરફાર થવાથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેનું અવલોકન ચોથું. તાપમાનમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય? તાપમાનમાં. તો એનું એક ઉદાહરણ આપો કે ધારો કે CaO કૌંસમાં S. CaO એનું ઘણા બધા નામ છે. પહેલું નામ છે ક્વિક લાઇમ, બધા નામ યાદ રાખજો. પછી બીજું નામ છે કળી ચૂનો. શું નામ છે બેટા એનું? કળી ચૂનો. અને છેલ્લું અને ત્રીજું એનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. શું નામ છે એનું? કેલ્શિયમ ઓક્સાઇડ. તેની પાણી સાથે પ્રક્રિયા થાય. પાણી તો લિક્વિડ છે એટલે કૌંસમાં L. તો બને છે Ca કૌંસમાં OH કૌંસની બહાર 2 અને AQ એટલે જલીય દ્રાવણ. તો આના ઘણા બધા નામ છે. પહેલું નામ ખોડેલો ચૂનો. બીજું નામ ચૂનાનું નીતર્યું પાણી. ત્રીજું નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને ચોથું નામ લાઇમ વોટર. લ્યો 4 નામ છે. ખોડેલો ચૂનો, ચૂનાનું નીતર્યું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને લાઇમ વોટર. અને પ્લસ આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. ઉષ્મા એટલે શું ઉત્પન્ન થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ગરમી. તો વિદ્યાર્થી મિત્રો
રાસાયણિક પ્રક્રિયા થઈ છે એ જો તમારે જાણવું હોય તો તમારી પાસે ચારમાંથી કોઈ પણ એક અવલોકન હોવું જોઈએ. ચારમાંથી કોઈ પણ એક અવલોકન હોવું જોઈએ. તો ચારમાંથી એક અવલોકન છે વાયુ ઉત્પન્ન થવો. બીજું અવલોકન રંગ બદલાવવો જોઈએ રસાયણનો. ત્રીજું અવલોકન અવક્ષેપ બનવો જોઈએ. અને ચોથું અવલોકન તાપમાનમાં ફેરફાર થવો જોઈએ. તો તમે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેવું સમજી શકાય છે. ચલો તો વ્હાઇટ બોર્ડ આપણે ભૂસી નાખીએ છીએ અને પછી આપણે આગળના પ્રશ્ન તરફ ચાલીએ છીએ. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 7. તો ધ્યાન. પ્રશ્ન 7. રાસાયણિક સમીકરણની લખવાની પદ્ધતિ યોગ્ય ઉદાહરણની મદદથી સમજાવો. શું રાસાયણિક સમીકરણની લખવાની જે પદ્ધતિ છે તે યોગ્ય ઉદાહરણની મદદથી સમજાવવાની છે કે ભાઈ રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવામાં આવે. રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવામાં આવે. ચલો તો હવે આપણે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીને રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવામાં આવે એની પદ્ધતિ જે છે એ આપણે જણાવશું. ચલો તો સૌથી પહેલાં આપણે રાસાયણિક સમીકરણ એક લખીએ. સાદું એવું એક રાસાયણિક સમીકરણ લખીએ. રેડી? ચલો તો સાદું એવું રાસાયણિક સમીકરણ હું અહીંયા લખું છું. રાસાયણિક સમીકરણ Mg પ્લસ O2 તો પ્રક્રિયા થઈને શું બને Mg. ચલો હવે મારી વાત ધ્યાનથી સાંભળો. તો રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુએ પ્રક્રિયકો લખવામાં આવે. આ કઈ બાજુ છે બેટા? પ્રક્રિયા રાસાયણિક સમીકરણ ડાબી બાજુ. ડાબી બાજુએ શું લખવામાં આવે? પ્રક્રિયકો. પ્રક્રિયકોનો મતલબ શું? જેની વચ્ચે પ્રક્રિયા થાય તેને પ્રક્રિયકો કહેવાય. અને રાસાયણિક સમીકરણની અંદર જમણી બાજુએ શું લખવામાં આવે? નિપજ. નિપજ એટલે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને જે નવો પદાર્થ બને છે તેને શું કહેવામાં આવે? નિપજ કહેવામાં આવે. ત્યારબાદ આગળ પ્રક્રિયકો અને નિપજની વચ્ચે આવો એક તીર કરવામાં આવે. શું કરવામાં આવે? તીર. આ તીરની નિશાની શું સૂચવે છે તમને ખબર છે? આ તીરનો મતલબ શું છે? પ્રક્રિયા આગળ વધે છે. પ્રક્રિયા ક્યાં વધે છે? આગળ વધે છે. તીર બે તરફના હોય. ડાબેથી જમણીનું તીર હોય અને સાથે સાથે એની સાથે જમણેથી ડાબીનું તીર. તો જમણેથી ડાબીનું તીર હોય એનો મતલબ શું થાય બેટા? જો ડાબેથી જમણીનું તીરનો મતલબ પ્રક્રિયા આગળ વધે છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે. પણ જમણેથી ડાબી બાજુનું તીર સાથે સાથે દોરેલું હોય તો એનો મતલબ શું થાય? પ્રક્રિયા ઉલટાવી શકાય છે. પ્રક્રિયા શું કરી શકાય છે? ઉલટાવી શકાય છે. એટલે કે પ્રક્રિયા રિવર્સેબલ છે. પ્રક્રિયા કેવી છે? રિવર્સેબલ. ચલો ધ્યાન આપો. આગળ કે જો રાસાયણિક સમીકરણમાં એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો પ્રક્રિયકોની વચ્ચે આવી સરવાળાની નિશાની મૂકવામાં આવે. તમે જોઈ શકો છો અહીંયા કેટલા પ્રક્રિયકો ભાગ લે છે? બે પ્રક્રિયકો ભાગ લે છે. તો બંને પ્રક્રિયકોની વચ્ચે શું મૂકવામાં આવે? પ્લસની નિશાની મૂકવામાં આવે.
શું મૂકવામાં આવે? પ્લસની નિશાની. એવી જ રીતે જો નિપજો એક કરતાં વધારે મળતી હોય, નિપજો કેવી મળતી હોય? એક કરતાં વધુ, તો નિપજોની વચ્ચે પણ કઈ નિશાની મૂકવામાં આવે? પ્લસની નિશાની મૂકવામાં આવે. જો કે અહીંયા તો એક જ નિપજ મળે છે, પણ આપણે આગળ ઘણા સમીકરણમાં ભણી જ ગયા છીએ કે તેમાં એક કરતાં વધુ નિપજો, બે નિપજ મળતી હતી તો બંને નિપજની વચ્ચે શું મૂકવામાં આવતું? સરવાળાની નિશાની. ચલો હવે પછી આ તીરનો અગ્રભાગ મેં તમને આગળ શીખવાડી દીધું કે આ તીરનો અગ્રભાગ શું સૂચવે છે? પ્રક્રિયા આગળની તરફ વધે છે. જે તરફ પ્રક્રિયા વધતી છે તે તરફ તીર દર્શાવવામાં આવે. જો સીધા તીરની સાથે ઊંધું તીર પણ દર્શાવેલું હોય તો સમજવાનું પ્રક્રિયા ઉલટાવી શકાય તેવી છે. પ્રક્રિયાને રિવર્સેબલ પણ કરી શકાય છે. ચલો ઉદાહરણ તરીકે તો અહીં ઉદાહરણ છે તે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી આપણે ફરીથી લખીએ. Mg નો મતલબ શું થાય? મેગ્નેશિયમ. અને આપણે Mg એટલે મેગ્નેશિયમની પટ્ટી પ્રયોગમાં લીધી હતી. તેનું ઓક્સિજનની હાજરીમાં શું કરવામાં આવે છે? દહન. ઓક્સિજનની હાજરીમાં શું કરવામાં આવે? દહન, સળગાવવામાં આવે. સળગે એટલે ઉપર કઈ નિશાની મૂકવામાં આવે? ત્રિકોણની. ત્રિકોણ એ કોણ છે? ડેલ્ટા. ડેલ્ટા ગરમીની નિશાની. અને પ્રક્રિયા થઈને શું બને છે બેટા? MgO. MgO નું પૂરું નામ મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. સરસ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો સમીકરણની અંદર આ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે તો મેગ્નેશિયમ અને ઓક્સિજનને શું કહેવામાં આવે છે? પ્રક્રિયકો કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રક્રિયકો. અને નિપજમાં તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડને શું કહેવામાં આવે? નિપજ કહેવામાં આવે. શું કહેવામાં આવે? નિપજ. ચલો તો આ હતો તમારો પ્રશ્ન નંબર 7 જે તમારો અહીંયા પૂરો થયો. હવે આપણે આગળની તરફ વધશું. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 8. ચલો 8મો પ્રશ્ન. પ્રશ્ન 8. અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? શું તમને પૂછે છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ. હવે અસમતોલિત રાસાયણિક સમીકરણ એટલે કેવું સમીકરણ? તો કે સંતુલન ન કર્યું હોય. આપણે ખબર ને આગળ બગડો મૂકતા, તગડો મૂકતા, 2 વડે ગુણીએ, 3 વડે ગુણીએ, એ સંતુલન કરવાની પદ્ધતિ છે. પણ એ જે સમીકરણમાં આવું બગડો તગડો આગળ મૂકેલો ન હોય, એના સંખ્યા વડે ગુણાકાર ન કરેલા હોય તો એને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. તો ચલો વ્હાઇટ બોર્ડ ઉપર જોઈએ કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સરખી ન હોય. ધારો કે જો એક રાસાયણિક સમીકરણ હું અહીંયા લખું છું કે ભાઈ A પ્લસ B, આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું બની જાય? AB. રેડી? એવું તો આપણે કયું સમીકરણ લીધું હતું હમણે? Mg પ્લસ O2. તો પ્રક્રિયા થઈને બનતું હતું MgO. તો જે રાસાયણિક પ્રક્રિયામાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સરખી ન હોય, એટલે કે ડાબી બાજુના પરમાણુ અને જમણી બાજુના પરમાણુની સંખ્યા સરખી ન હોય. જો અહીંયા ડાબી બાજુ મેગ્નેશિયમ કેટલા છે? 1. જમણી બાજુ મેગ્નેશિયમ કેટલા છે? 1. ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે? 2. જમણી બાજુ ઓક્સિજન કેટલા છે? 1. રેડી? તો સંખ્યા સરખી નથી. આ બાજુ ટોટલ 3 સંખ્યા થાય છે અને આ બાજુ ટોટલ કેટલી સંખ્યા થાય છે? 2. તો તેને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે પ્રક્રિયક અને નિપજમાં સરખી ન હોય તો તેને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. તો ઉદાહરણ આપણે આપેલું છે Mg પ્લસ O2. તો પ્રક્રિયા થઈને બને છે MgO. જેમાં ડાબી બાજુ મેગ્નેશિયમનો એક પરમાણુ, તો જમણી બાજુ પ્રક્રિયકમાં મેગ્નેશિયમનો એક પરમાણુ છે, તો નિપજમાં પણ મેગ્નેશિયમનો એક જ પરમાણુ છે. જ્યારે પ્રક્રિયકમાં ઓક્સિજનના 2 પરમાણુ છે તો નિપજમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે. એનો મતલબ શું? બંને બાજુ દ્રવ્યમાન સરખું નથી. દ્રવ્યમાનનો અર્થ શું થાય? દળ. બંને બાજુ દળ સરખું નથી. પ્રક્રિયક બાજુ દળ વધી ગયું છે, નિપજ બાજુ દળ કેવું છે? ઓછું છે. બંને બાજુ પરમાણુની સંખ્યા પણ સરખી નથી. તો આવું સમીકરણ છે એને અસમતોલિત સમીકરણ, અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે.
અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. અને અસમતોલિત રાસાયણિક સમીકરણનું બીજું નામ છે કંકાલ સમીકરણ. કાન ખોલીને સાંભળી લો બેટા. અસમતોલિત રાસાયણિક સમીકરણનું નામ શું છે? કંકાલ સમીકરણ. કેવું સમીકરણ બેટા? કંકાલ સમીકરણ. ચલો, તો આપણે પૂછી નાખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે 8મા પ્રશ્ન પછી આપણે આવીએ છીએ પ્રશ્ન નંબર 9 ઉપર. પ્રશ્ન નંબર 8 તો પૂરો થઈ ગયો. અને હવે આપણે આવીએ છીએ પ્રશ્ન નંબર 9 ઉપર. ચલો ધ્યાન આપો. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ સમજાવો. પ્રશ્ન 9. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ સમજાવો. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. ચલો, તો વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ સમજાવીએ. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ 3 મહત્વ છે. સૌથી પહેલું મહત્વ કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયક અને નિપજના મોલ કેટલા છે તે જાણી શકાય. સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકાય. તમને એમ થશે કે સર આ મોલ એટલે શું? જો ધોરણ 9ની અંદર તમારો જે 30% અભ્યાસક્રમ કપાઈ ગયો હતો એમાં મોલ નામનું જે સંકલ્પના હતી, થિયરી હતી, કપાઈ ગઈ. હું તમને અહીંયા ટૂંકમાં સમજાવું છું મોલ એટલે શું. મોલ છે ને એક જથ્થો છે. તમને કોઈ એમ પૂછે ધારો કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ બેટા? 1000 ગ્રામ. 1000 ગ્રામ. પછી તમને કોઈ એમ પૂછે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. તમને એમ કોઈ પૂછે કે 1 ડઝન એટલે કેટલા નંગ? 12 નંગ. 1 ડઝન એટલે 12 નંગ. કોઈનો ઓડિયો શરૂ રહી ગયો છે, કામ વગર કામનો બંધ કરી દેજો. ચલો, હવે તમને કોઈ એમ ભાઈ રાત બંધ કરી દે, તાર મમ્મી બોલે છે, સંભળાય છે, કોથમરી સુધારવાનું કામ તને આપતા લાગે છે. હે ચાલો, હવે નવો સ્ટુડન્ટ છે, રાજ નહીં આવડતું. ચલો, તો હવે 1 મોલ શું? 1 મોલ તમને એમ કહે ને કોઈ 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત. કેટલા? 6.022 ગુણ્યા 1023 ઘાત. અણુ, પરમાણુ, સંયોજન, નંગ જે સમજો. 1 ડઝન એટલે 12 નંગ. એમ 1 મોલ કેટલા? 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત થાય. હું ધારો કે મેં સમીકરણ અહીંયા લખું કે mg પ્લસ O2 રિડ્યુસ MgO. તો આને સંતુલિત કરવા માટે અહીંયા પણ 2 લખવા પડે ને અહીંયા પણ 2 લખવા પડે. આ કે ના? તો અહીંયા મેગ્નેશિયમ કેટલા થયા? 2 મોલ થયા. કેટલા મોલ થયા? 2 મોલ. અહીંયા ઓક્સિજન કેટલા મોલ છે? 1 મોલ છે. અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ કેટલા છે? 2 મોલ છે. રેડી? તો હવે તમે જુઓ કે ભાઈ 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત થતા હતા. રેડી? તો 2 મોલ એટલે કેટલા થાય? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત ગુણ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવશે? 12.044 ગુણ્યા 1023 ઘાત. આ 2 મોલ એટલે આટલા પરમાણુ થાય. ખબર પડી? અહીંયા 1 મોલ એટલે કેટલા પરમાણુ થાય? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત. અને અહીંયા 2 મોલ એટલે કેટલા પરમાણુ થાય? તો કે 12.044 ગુણ્યા 1023 ઘાત. મગજમાં બેઠું કે નહીં આખું મોલ સંકલ્પના? મોલ એટલે 1 મોલ. તમને કોઈ એમ પૂછે કે ભાઈ 1 ડઝન એટલે તો તમે કહેશો 12 નંગ. 1 કિલોમીટર તો તમે કહેશો 1000 ગ્રામ.
પછી 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તમને 1 કિલોમીટર પૂછે તો 1000 મીટર કહી દેશો. તમને 1 મીટર પૂછે તો તમે 100 સેન્ટીમીટર કહી દેશો. એ રીતે તમને કોઈ 1 મોલ પૂછે તો કેટલા નંગ આવે? 6.022 ગુણ્યા 1023 કાલ. રેડી? આ એક મોલ સંકલ્પના છે, સાદી એવી. ચલો, આપેલું મહત્વ આવી ગયું. હવે મહત્વ નંબર 2. બીજું, પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાયો છે અને નિપજનો કેટલો જથ્થો વપરાયો છે તે જાણી શકાય. શું જાણી શકાય? પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાયો છે અને નિપજનો કેટલો જથ્થો વપરાયો છે તે જાણી શકાય છે. તો જો પ્રક્રિયકનો હું અહીંયા તમને લખી આપું કે ભાઈ પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાયો અને નિપજનો કેટલો જથ્થો વપરાયો છે એ જાણી શકાય. તો કઈ રીતે જાણી શકાય છે? તો સમીકરણ હું અહીંયા લખી નાખું છું કે ભાઈ mg પ્લસ O2, તો પ્રક્રિયા થઈને શું બને? MgO, અને સમીકરણ સંતુલિત પર અહીંયા 2 લખી નાખું. થઈ ગયા? હવે આનો મતલબ અહીંયા કેટલો જવાબ આવ્યો? મને 2 મોલ જવાબ આવ્યો, અને અહીંયા કેટલો જવાબ આવ્યો? 1 મોલ જવાબ આવ્યો. તો ટોટલ કેટલા પ્રક્રિયક વપરાયા છે? 3 મોલ પ્રક્રિયક વપરાયા છે. કેટલા પ્રક્રિયક વપરાયા છે? 3 મોલ. રેડી? અને અહીંયા મને કેટલો જવાબ મળ્યો છે? 2 મોલ જવાબ મળ્યો છે. તો એનો મતલબ શું કે અહીંયા 2 મોલ નિપજ મને મળેલી છે. કેટલા મોલ નિપજ મને મળેલી છે? 2 મોલ નિપજ મને મળેલી છે, એ હું જાણી શકું છું. પછી નંબર 3, પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. પ્રક્રિયક અને નિપજની શું જાણી શકાય? ભૌતિક સ્થિતિ. તમને ખબર છે કોઈ પણ પદાર્થની ભૌતિક સ્થિતિ કેટલા પ્રકારની હોય? 5 પ્રકારની. 9મા ધોરણમાં ભણેલા હતા. ઘન, પ્રવાહી, વાયુ અને પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર. એમ આપણે અહીંયા ઘન, પ્રવાહી, વાયુ જ ભણવાની છે. પેલી પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર આ 10મા ધોરણમાં તમારે નથી ભણવાનું. તો જો કોઈ રાસાયણિક સમીકરણની અંદર કોઈ પદાર્થ ઘન હોય તો બાજુમાં કૌંસમાં શું લખવામાં આવે? S લખવામાં આવે. કોઈ પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં પ્રવાહી વપરાયો હોય તો શું લખવામાં આવે? L લખવામાં આવે. કોઈ રાસાયણિક પદાર્થ પ્રક્રિયામાં વાયુ ઉત્પન્ન થતો હોય તો શું લખવામાં? G લખવામાં આવે. કોઈ જલીય દ્રાવણ હોય, શું હોય? જલીય દ્રાવણ હોય. અથવા એસિડ હોય, શું હોય? એસિડ. અથવા બેઝ હોય, શું હોય? બેઝ. અથવા ક્ષાર હોય, શું હોય? ક્ષાર. તો આટલું બધું આ ભેગું થયેલું હોય, આમાંથી કોઈ પણ એક હોય તો કાઉન્સમાં તમારે શું લખવાનું હોય? AQ નો મતલબ શું થાય? એકવાસ. એકવાસ એટલે એસિડ, બેઝ, ક્ષાર, આ બધા જલીય દ્રાવણ કહેવાય. એસિડ પણ જલીય દ્રાવણ કહેવાય, બેઝ પણ જલીય દ્રાવણ કહેવાય, અને ક્ષાર પણ પોતે શું કહેવાય? જલીય દ્રાવણ. પડી ખબર બધાને? ચાલો, એના પછી આપણે આ પૂછી નાખીએ છીએ હવે 10મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10. રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું આવશ્યક છે. આપણે રાસાયણિક સમીકરણો ભણ્યા. રેડી? તો એમાં રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું જરૂરી છે. ખરેખર રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું શું છે? જરૂરી છે. કે રાસાયણિક સમીકરણ સંતુલિત તો ફરજિયાત કરવું જ જોઈએ, એના વગર ચાલે એમ નથી. તો શા માટે સંતુલિત કરવું જોઈએ? સંતુલિત કરવાનું કોઈ કારણ? રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું જોઈએ, સાચું, પણ શા માટે સંતુલિત કરવું જોઈએ? એનું કારણ શું છે? તો ચલો આપણે વ્હાઇટ બોર્ડની મદદથી આ પ્રશ્નનો જવાબ સમજીએ છીએ કે ભાઈ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું જરૂરી છે. એનું પહેલું કારણ, નંબર 1, પહેલું, તમને યાદ હશે 9મા ધોરણની અંદર તમે ભણેલા છો દળ સંચયનો નિયમ. કોનો નિયમ ભણેલા છો? દળ સંચયનો નિયમ. ખબર છે ને? દળ સંચયનો નિયમ તમે ભણેલા છો. આ દળ સંચયના નિયમ મુજબ, દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ દ્રવ્યનું, દ્રવ્ય એટલે દળ, દ્રવ્ય એટલે શું થાય? દળ, પદાર્થની અંદર રહેલો જથ્થો, દ્રવ્ય. કોઈ પણ દ્રવ્યનું તમે સર્જન પણ નથી કરી શકતા કે કોઈ પણ દ્રવ્ય દળનો તમે વિનાશ પણ કરી શકતા નથી. અને દળ એટલું જ રહે. ધારો કે મારી પાસે 1 ગ્રામ પ્રક્રિયક હોય. કેટલો પ્રક્રિયક હોય? 1 ગ્રામ. તો એમાંથી મને 1 ગ્રામ નિપજ મળે જ તે, વધે ને ઘટે નહીં કે ભાઈ 1 ગ્રામ પ્રક્રિયક છે તો મને 1.5 ગ્રામ નિપજ મળી જાય. એવું ન બને ક્યારે કે 1 ગ્રામ પ્રક્રિયક છે અને એમાંથી મને
0.5 ગ્રામ નિપજ મળે, બાકીની 5 ગ્રામ ગાયબ થઈ જાય, એવું બને જ નહીં, ક્યારેય ન બને. મારી પાસે 1 ગ્રામ પ્રક્રિયક હોય તો મને એમાંથી નિપજ ફરજિયાત કેટલી મળે બેટા? 1 ગ્રામ જ મળે. પ્રક્રિયક અને નિપજનો જે જથ્થો છે તે અચળ જળવાઈ રહે. કેમ? તો કે પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે કોઈ નવા દ્રવ્યનું સર્જન પણ નથી થવાનું કે કોઈ જૂના દ્રવ્યનો વિનાશ પણ થવાનો નથી. એક પ્રકારના પ્રક્રિયક છે તે બીજા પ્રકારની નિપજમાં ફેરવાઈ જાય, પણ જથ્થો તો એટલો જ રહેશે. આ દળ સંચયનો નિયમ છે. એના પછી નંબર 2, સમતોલિત સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ બંને તરફ રહેલા તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય. તમે રાસાયણિક સમીકરણ લખેલું છે, ધારો કે કયું સમીકરણ છે? Mg+O2 પ્રક્રિયા થઈને MgO, અહીંયા 2 લખો, અહીંયા 2 લખો. આ સમીકરણ થઈ ગયું સંતુલિત. આ છે ડાબી બાજુ, જેને પ્રક્રિયકો કહેવામાં આવે છે, અને આ છે જમણી બાજુ, જેને શું કહેવામાં આવે છે? નિપજો કહેવામાં આવે છે. તો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ બંનેની સંખ્યા, કોની સંખ્યા? પરમાણુની સંખ્યા પ્લસ કોની સંખ્યા? તત્વોની સંખ્યા હંમેશા કેવી રહેવી જોઈએ? સરખી રહેવી જોઈએ. કેવી રહેવી જોઈએ? સરખી. બંને બાજુ સરખી રહેવી જોઈએ. સમતોલિત સમીકરણમાં બંને બાજુ, પ્રક્રિયક ડાબી બાજુ, જમણી બાજુ નિપજ, તેની સંખ્યા હંમેશા કેવી રહેવી જોઈએ? સરખી રહેવી જોઈએ. એના પછી નંબર 3, રાસાયણિકમાં સમીકરણની અંદર જો પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા, તત્વની સંખ્યા સંતુલિત રહેશે તો બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ કોણ સમાન રહેશે? દળ સમાન રહેશે. કોણ સમાન રહેશે? દળ. ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુની સંખ્યા સરખી રહેશે, તત્વની સંખ્યા સરખી રહેશે, તો દળની સંખ્યા પણ કેવી રહેશે બેટા? સરખી રહેશે, સમાન રહેશે. ચલો, એના પછી છેલ્લું, ચોથું, કે પરમાણુ રાસાયણિક સમીકરણની અંદર રહેલ પ્રત્યેક પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. ધારો કે કદાચ સમાન ન હોય, સમજ્યા? બધા સમીકરણમાં કંઈ સંખ્યા સમાન ન હોય. જેમ કે આ Mg વાળું જે આપણે ઉદાહરણ લીધું, એમાં આપણે જો 2 લખવા પડ્યા, હા કે ના? પણ ઘણી વખત એવું થાય કે કોઈ સમીકરણ સંતુલિત ન હોય, જેમ કે આ જ સમીકરણ છે, સંતુલિત નથી. તો જો કોઈ સમીકરણ સંતુલિત ન હોય, પરમાણુની સંખ્યા સરખી ન હોય, તો પરમાણુની સંખ્યા કેવી કરવી પડે? સંતુલિત કરવી પડે. કેવી કરવી પડે? સંતુલિત કરવી પડે. અને સંતુલિત કરવા માટે તમારે સંતુલન પદ્ધતિ અપનાવવી પડે. તમારે શું અપનાવવી પડે? સંતુલન પદ્ધતિ. જેમ કે જો હું તમને એક સમીકરણ લખીને આપું છું કે આ તો સંતુલિત જ છે, કે ભાઈ ઝિંકની H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ બને છે, નાઇટ્રોજન વાયુ બને છે. આ સમીકરણ સંતુલિત છે. પણ હું તમને આ સમીકરણ આપું, H2+O2 રિડ્યુસ પ્રક્રિયા થઈને શું બને છે? H2. તો આ સમીકરણ જે મેં આપેલું સમીકરણ ને આ બીજું સમીકરણ, તો મેં બીજું સમીકરણ લખ્યું સંતુલિત નથી, એને સંતુલિત કરવું પડશે. તો એને સંતુલિત ન હોય તો સંતુલિત કરવું પડે. ને સંતુલિત કરવા માટે જે પદ્ધતિ વપરાય છે ગુણન પદ્ધતિ કહેવાય, એટલે ગુણાકાર કરવાની પદ્ધતિ. કેવી ગુણાકાર કરવાની પદ્ધતિ? તો ધ્યાન આપો. જો અહીંયા હાઇડ્રોજન 2 છે તો આ બાજુ હાઇડ્રોજન 2 છે. પછી પ્રક્રિયકમાં ઓક્સિજન 2 છે તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. તો 2 કરવા માટે આગળ કેટલા લખવાના? 2. થઈ ગયા? તો ઓક્સિજન 2. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. પણ અહીંયા હાઇડ્રોજન જુઓ કેટલા થઈ ગયા? 2 દુ 4. તો અહીંયા પણ 4 કરવા માટે આગળ કેટલા લખવાના? 2. તો સંતુલિત ન હોય તો આવી રીતે તમારે એને સંતુલિત કરવું. કારણ કે જો ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુની સંખ્યા સંતુલિત થઈ ગયા હોય. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? અહીંયા 4 થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. નિપજમાં પણ ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. અહીંયા ટોટલ પરમાણુ 6 અને અહીંયા ટોટલ પરમાણુ 6. બેસી ગયું મગજમાં બધાને? ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લગભગ 10 પ્રશ્ન સુધી ચલાવ્યું. રેડી? આ
આપણે 6, 7, 8, 9, 10 5 પ્રશ્ન આપણે ચાલે, પણ બધા નાના નાના પ્રશ્નો હતા, બહુ એટલા બધા ખાસ કે મોટા પણ છે નહીં. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. હવેનો જે પ્રશ્ન છે એ ખરેખર બહુ મોટો છે. 10થી તો વધારે 10થી 15 મિનિટ નહીં, પણ 20થી 25 મિનિટ જેટલો સમય એ પોતે લઈ લેવો પ્રશ્ન છે. તો આપણે એ પ્રશ્ન આજે ચલાવતા નથી. ચલો, ચલો 11મો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. તબક્કા અનુસાર સમીકરણ સંતુલન કઈ રીતે કરવું એની પદ્ધતિસરનું તમને નોલેજ આપેલું છે. પદ્ધતિસરનું તમને શું આપેલું છે? એમાં નોલેજ આપેલું છે. હવે તમારે એ આવતા લેક્ચરની અંદર, એટલે કે આવતીકાલે શનિવાર છે, તો આવતીકાલે શનિવારે આપણે ભણવાનું છે. રેડી? હવે હું તમને બીજું કહું છું કે તમને સમીકરણ સંતુલિત કરતાં તો લગભગ શીખવાડી દીધું. રેડી? મેં તમને છે ને અહીંયા પાછળ, એટલે કે તમને કયા પેજ ઉપર જો સમજી લો તમે, પ્રશ્ન નંબર 14 પછી, પ્રશ્ન નંબર 14 પછી મેં અહીંયા તમને લખીને આપેલું છે પીડીએફની અંદર. આ બધા સમીકરણ છે, આ મેં સંતુલિત કરી નાખેલા છે. શરૂઆતના સમીકરણ, 2 સમીકરણ, બાકીના સમીકરણ સંતુલિત નથી કર્યા. તો તમારી રીતે ટ્રાય કરવાની, પ્રયત્ન કરવાનો અને સમીકરણ સંતુલિત કરવાના. થાય પેન્સિલથી સમીકરણ લખવાનું પેનથી, પણ સંતુલિત કરવાનું પેન્સિલથી. એટલે શું, કોઈ ભૂલ થાય તો, છેકછાક થાય તો બધું કાબરચીતરું ન થઈ જાય, એના માટે છે. રેડી? ચલો, તો હવે આપણે એક વખત આમાંથી પ્રશ્ન પૂછી લઈએ. આજે હજી આપણી પાસે 5 મિનિટ વધેલી છે અને 5 મિનિટમાં નેક્સ્ટ પ્રશ્ન આપણે શરૂ નથી કરી શકતા, તો આપણે તમને પ્રશ્ન પૂછી લઈએ. ચલો, કંકાલ સમીકરણની વ્યાખ્યા કોણ કહેશે? બેટા, કંકાલ સમીકરણની વ્યાખ્યા. જે સમીકરણ અસંતુલિત હોય તે, જે રાસાયણિક સમીકરણ અસંતુલિત હોય તેને કંકાલ સમીકરણ કહેવામાં આવે છે. રેડી? ચલો, સરસ. હવે હું તમને દળ સંચયનો નિયમ કોને કહેવાય? દળ સંચયનો નિયમ કોને કહેવાય? કોઈ કહેશે બેટા? દળ સંચયનો નિયમ. સંદીપ સર, એપ્સનના હું નામ બોલું છું. હા, છોકરીઓમાં 4 નંબર